ભાઈ મને કે મોતિયો થઈ ગયો એટલે મને એ અહીંયા લઈને આવ્યા કે આપણે સંજય ગાંધીને ત્યાં જવું છે અને ડૉક્ટર કે બહુ સરસ છે એમ આપણે ગુજરાતની અંદર ફર્સ્ટ નંબરના ડૉક્ટર છે એટલે આપણે મામા ત્યાં જવું. મને મામા કહે છે કે મામા આપણે ત્યાં જવાનું છે. એવું તમે ત્યાં જ્યાં લઈ જાઓ ત્યાં હું જઈશ, મને તો કંઈ તકલીફ નથી. એટલે પછી હું એની સાથે અહીંયા આવ્યો. સ્ટાફ સારો છે. અમે ગુરુવારે આવ્યા હતા ત્યારે અમને બધું ફટાફટ કરી દીધી હતી. એને ઓળખે છે એવું નહીં, એ તો બીજા 2 દોસ્તારને લઈને આવ્યા હતા અને અમેરિકાના હતા એ લોકો. એટલે એને જરા ઓછું દેખાય કહેતા હું તો મૂકી જાઉં ઘરે. મેં કહું ના ના હું જતો રહી, હું લઉં બાપુ નજર. એટલે મારે તકલીફ પડે જવામાં. એ કેમ નહીં, મને તકલીફ તો નહીં પડે. આપણે મનોબળ હોય એટલે કંઈ થતું નથી. બાકી તો થાય છે બધાને, જે બીતા હોય ને થાય. મને આગળ ઇન્સ્યોરી આપ્યું, મને ખબર નહીં પડી કેમ આપ્યું, કેમ શું નહીં એમ મને ખ્યાલ જ નથી આવ્યો કે મને ઇન્સ્યોરી આપ્યું એમ. તો અંદર લઈ ગયા મને એમ હતું કાંઈક આંખમાં પેલું ખોટી કરશે, ઓલું કરશે. મને કાંઈ કર્યું ખબર જ નથી પડી કે કુલી રાખજો. હું કુલી રાખીને ઉઈ ગયો. એટલે કોઈ જાતનો ખ્યાલ નથી આવ્યો કે આ ઓપરેશન થયું નહીં. સરસ થઈ ગયું એમ, બહુ સારી રીતે થઈ ગયું અને હોસ્પિટલ એ સારી છે. હું તો કહું 1 નંબરની કહેવાય એમ. એટલે અમદાવાદ ખાતે એવું કહેવાય એમ. આ બધો સ્ટાફ સારો છે એટલે સરસ છે.